ઉતરો મિત્ર મંડળ. પેલા લાલભા ઉતરો. જય માતાજી મિત્રો. આજે વરસાદ બહુ આવ્યો હો એટલે આ બધા ભેગા થયા આવ્યું તો વિડીયો ઉતારવાનો મેળ આવ્યો નહીં. ટાઈમ મળ્યો નહીં. મોસમ એવું હોય ને એટલે થોડો ટાઈમ મળ્યો તો લાગે કે ગામમાં જઈ આવીએ. અને એક મગજમાં વિચાર આવ્યો હતો કે આ દશામાની મૂર્તિઓ અમુક અમુક જગ્યાએ કારણ કે પેલું ગટરના પોણીમાં જે લોકો પધરાવતા હોય ને એ લોકોને રાજુભાઈ આજ ના હોય ને તો ગામમાં આપણે ફરીને કહી દઈએ. આપણે વડો હોય ને ગામમાં બધા ફરીને ઘરે ઘરે કહી દઈએ જો પધરાવ નહીં. કારણ કે આપણે જો ઝુગડીમાંનું તલાવ બહુ મોટું હોય બરોબર. અને એ ટાઈમે આપણે લાઇટની સગવડ કરેલી જ હોય રાતે. કારણ કે આપણે ઝુગડીમાં એ ત્રણ રસ્તા આવવાના. એક હેડુવા બાયપાસ થઈને આવવું હોય મંદિરે ઝુગડીમાં તલાવે તો અહીંયા વડોસન થઈને જવું હોય ને તો પણ જવાય. અને એથી પાલા વાસણ આવવું હોય ને તો પણ રસ્તો સારો હોય. બોરિયા વાળો લાલભા હવે આપણે દશામાં મૂર્તિ આપણે પધરાવા જઈએ ને એટલે હવે તો ફૂલ સગવડ થઈ જાય. ફૂલ સગવડ લાઇટ ની ફૂલ સગવડ વાળી સેવા બહુ કરી. મને સારું મહેશભાઈ ના થોડી તકલીફ હતી બરોબર એટલે એરિયા બોલવાનું થોડું કાધામ વધારે આવી લાગે. એટલે પેટમાં બહુ દુખાય, તબિયત બહુ ખરાબ. ખાવા જોવો ને બીજું કોઈ નહીં. એવું નહીં હું રાતે મને હોમાં મળ્યા હતા દૂધ ભરાઈ મરચો લઈને જતા હતા એટલે મારી નજર નહીં લાગી. અલે મહેશભાઈ આ ગાડી લોક કરી દો. આપણે હેડી વરસાદે ચાલુ. જય માતાજી મિત્રો. છત્રી કારણ કે સુરેશભાઈ હે ને એ ઉતારે બરોબર. આજે એક ભાઈ હાજર હ નહીં, સાચી વાત. એના હિસાબે સુરેશભાઈ ઉતારે એટલે બ્લોકમાં અને સુરેશભાઈ ને ઓછા બતાડીશું એ અમને બતાડશે. સાચી વાત. વિડીયો કોઈ ઉતારવા ને વરસાદ ચાલુ એટલે વરસાદે ચાલુ છે. મહેશભાઈ હેડો જલ્દી કરો, ખર્ચી રાખો. છત્રી વાગ્યો ભાઈ. સુરભા કેવું વાગ્યો? બરાબર મજા હો. મજા હા બસ તૈયાર છો ને તમે? બસ ડન. હા મને લાલભા હોય ને તો જલ્દી બહુ મહેનત કરવું હોય વિડીયો. ભાઈ મહેનત કર્યા વગર જો શું કેવું લાલભાઈ? આ દશામાનો વિડીયો નાખ્યો ને એમાં તો બહુ સ્લો મોશન એક્ટિંગ કરી રહ્યો લાલભાઈ. પણ એ આ બ્લોકમાં તમને કહી દઉં એ ભાગ બીજો બનાવવાનો પણ એ પહેલા દશામાં આપણો મેર કરી દીધી. હા સાચી વાત. લે આપણે જઈએ બધા. ચલો વરસાદ ચાલુ થઈ મિત્રો ગયો. વરત પણ હું નવાસર થી લેવાનો છું હા દશામાનું. જય દશામાં હો. જય દશામાં. હું તો જય માતાજી મિત્રો. આપણે હવે ઘરે પહોંચી જઈએ એટલે અહીંયા પૂછી લઈએ કે ઘરમાં કોનું વરત છે. હા પૂછી લો. તો ક્યાં ગયા ઘરમાં દશામાન વરત? હા તમારે સહી ને. અને દશામાં તો ભદ્રાવા જવો તમે. હવે તો તમે એક વસ્તુ હું તમને કહું તો આપણા ગામમાં જે પેલું ઝુગડીમાંનું તલાવ ખરું ને આપણા ગામમાં તમે જોયું? તમે મંદિર જોવો ઝુગડીમાં? આ તો ઈકાળ આપણો તલાવ પોણીની સગવડ હાડી કે વરસાદનું અને બહુ મોટું તલાવ પોણી ભરેલું બરોબર. એટલે મારું તો તમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે આપણા દશામાની મૂર્તિ જે તમે પધરાવો એ તમે હારા પોણીમાં પધરાવો. સાચી લાલભાઈ. કારણ કે કંઈક તમે આ ગામમાં તમે જોતા હશો કારણ કે કોઈ ગામનું ગટરનું પોણી તમારે આવતું છે એ પોણી એ તલાવનું પોણી એ પોણી બંને મિક્સ થાય એટલે આપણો પવિત્ર સ્થાન છે બરોબર. માતાજીનું એક ખરાબ પોણીમાં આપણે પેલું ના કરાય. એટલે હું તમને બે હાથ જોડું કે આપણે જે વડોળનું તલાવ જે ખરું ને ઝુગડીમાંનું એમાં જઈને તમે પધરાવજો. જય દશામાં. જય દશામાં. તમે પાવ કેજો હો બીજો કોઈ પાવ તો બીજો આડવડા પાવ ભદ્રાવ ના હવે પાવ ચાર મોણા ના કીએ તો બીજો ચાર મોણા આગળ કહેતા તમે કહેતા હો. એટલે મુકેશભાઈ રીક્ષા હોય તો જ તમારા દશામાન વરસ છે નહીં? નહીં એવું છે એમ. આજુબાજુ કોઈને વરસ હોય ને દશામાનું તો તમારે એટલું કહેવાનું કે છેલ્લા દિવસે જે દશામાન વરસ આપણા મૂર્તિ નહીં પધરાવતા એ આપણા વડોસન ગામમાં તલાવ ખરું ને ચિકન આવીને પધરાવો. કેમ કે અત્યારે બહુ પેલું થાય ગટરનું પાણી હોય ને એમાં પધરાવતો હોય એટલે તમે એક જણને કહો તો બીજો 10 જણને કહે. શું કેવું લાલભાઈ? તલાવ જોગણીમાં મંદિર હવા અને ઠેઠ સુધી સેવાનો લાભ મળશે. એવું કેવું લાઇટિંગ ની સગવડ ફૂલ લાઇટિંગ ની વત્તા
આજે અપ્પા છોડવા માટે નાસ્તા ચા નાસ્તાની સગવડ પણ તો રાખેલી છે મંદિર. બરોબર, એટલે તમે આ જે તમારા આડોશી પાડોશી હોય ને એમને તમે જણાવી અને તમે કહેજો. બરોબર, સારો. જય દેશામાં. જય દેશામાં. અલ્યા તો લાલભાઈ બોલાડો યાર. તમે હજુ ઓછા પડ્યા. ભાઈ લાલભા. જય માતાજી મિત્રો. અહીંયા આપણે દશામાનો જે વિડીયો બનાવ્યો હતો એ લોકેશન ઉપર આવી ગયા છે. સુરેશભાઈ આપણો અહીંથી આવતા હતા. આપણો જીગો અહીંથી આવતો હતો. એટલે અહીંથી કોણ આવતું હતું? હા, અહીંથી કોણ આવતું હતું? અહીંથી તો સુરેશભાઈ જ નીકળ્યા હતા ડાયરેક્ટ ને દશામાનું રૂપ લઈ. ના દુકાન પર રાજભા બેઠા હતા. બહુ કહું મહેશભાઈ. હવે ના હોય તો સુરેશભાઈ લાવી દઈએ. હા, સુરેશભાઈ લાવી દો અને તમે ઉતારવા જતા બરોબર. સાચી વાત છે. ભાઈ હાઉ તમે આવી જતા ઘડીક વાર, હો આજ હળો ઉતારો. હો ને? હા હા એ હા લે આવી જાઓ. લાલભા બોલો બોલો. આપણા ઘર લઈ લઈએ હવે. હવે આ ઘરે કઈ દઈએ. પેલા ઘરે જઈને ફરીને આવીએ ને હા એટલે આપણે લઈ લઈએ. જય માતાજી મિત્રો. મહેશભાઈ અમારા વિડીયો બનાવીશું અને એમની જગ્યાએ હું આવી ગયો એટલે આ ઘરે અમે થોડી માહિતી આપવા આવ્યા દશામાની. લાલભા સામાન ઘેર થઈ. તમે સૌ મજામાં ને? જય દશામાં. જય દશામાં. જય દશામાં. હવે હું કરતો હતો તમારે દશામાં વળ્યો છું તો એમ ને તો લાલભા બે ચાર માહિતી તમે આપી દો ને યાર. એટલે હું એમ કહેતો હતો કે તમે દશામાં કઈ સાઈડ પધરાવા જાઓ તો ઓમ જો એમ. લાલભા કુંભાર ખાલી જો એમ કોઈ. આજે આપણા બે ત્રણ જણાને એવું જ કીધું હા, એવું જ કીધું, હો? પેલી રોડની સાઈડમાં. બરાબર, બરાબર. પણ મારું તો એવું કહેવું કે આપણા જે બડોળનું જે તલાવ ખરું ને જોગડીમાંનું એ તલાવ ઊણ આખું ભરેલું પોણી અને એ પોણી હ પવિત્ર ચોખ્ખું પવિત્ર, એકદમ. પવિત્ર પોણી. બરોબર, એટલે મારી તો વિનંતી એવી છે કે તમે દશામાની મૂર્તિ હીરા તલાવમાં તમે તલાવમાં પધરાવવા પધરાવો. જાઓ. હા, બરાબર. વાત સાચી લાલભાઈ કેવી વાત. બરોબર. એટલે કારણ કે એ પોણી ચોખ્ખું હોય અને અમુક ગામમાં કેવું થાય કે ગટારોનું પોણી તલાવમાં જતું હોય અને પબ્લિક ના સમજતી એમાં પધરાઈ જાણ કે મુચીન દશામાં આવતા રહે એવું કરે. તો હા, પછી અમુક નાખી દેતા હોય. કે તમે દશામાં વ્રત જ ના કરશો. સાચી વાત. અને એવા પોણી તમારે પધરાવવું હોય તો પછી વ્રત કરવાનો કોઈ મતલબ નથી. એટલે એટલે આપણો થોડું કદાચ ગામમાં આપણો તલાવ ના હોય બરોબર, સાચી તો વાત. આપણે થોડું હેડવાન થાય કિલોમીટર તો એ કિલોમીટર હેડીને પણ ચોખ્ખા પાણીમાં બતાવો, પધરાવવાનું. બતાવો. આ પાછું કઈ જેવું ખબર હે? શેઠું સુધી આટલી સગવડ હે. ચા, પાણી, નાસ્તો બધું તમને મળી રહે. આ તમે ગુંભા ખાલી જો ખાલી પથરાઈને આવતા રહો ને, અને એમાં જેવું તેવું પાણી હોય. અને વખત તો પંચાયત જેવું પાણી હોય. ચા, પાણી, નાસ્તો બધું મળી રહે, બરોબર? તો તમારે છેલ્લા દાડા દશામાં જતા દાડા સુધી 4 વાગે, હું તો પૂછીને તમારે બધું જવાનું. બરોબર ને? તો દશામાની તો તમે ત્યાં છેલ્લા દાડા આવી જજો. એ હા. પા બીજા 10 જણાને કહેજો પા. હા, હા. હો? મારું કેવું સુરેશભાઈ, બોલો, બોલો, લાલભા. અરે બે ત્રણ વામો તો ફરી રહ્યા. હા, પતી હવે ગયું. આપણે જઈએ બસ સ્ટેન્ડ સાઈડ. બસ સ્ટેશન આવી ગયું આપણે એક ઘર લો ને થોડો. એ એ થોડા પેલું પૂછતા જે જઈએ. પરુડ્યું ને એ પરાનું બધાને કહી દઈએ એટલે એ લોકો એટલા ક્ષેત્રનો કહી દે. કશી વાત નહીં. કે આવું જરૂરી છે અત્યારે. વધારે વધારે એ તો થોડુંક આમ ખબર પડે. તાર. એટલે મિત્રો અમે હવે બીજા અમે જઈએ છીએ એટલે તમે થોડું વેટિંગ કરજો. ચાલો ને ભા. મહેશભાઈએ તો હમણાં એનો પીધો પાવ પેટમાં દુખાતું હતું તે. વાહ. હાથીને હાથીને ભય પડશે પા. તો અમારા જય માતાજી મિત્રો. અને એક બીજી વાત અમારે લાલભા રોલ કરીએ અરે પોતે લાલભા અરે હાથભાનો રોલ કરીએ અરે હાથભા આ સિંભા રોલ હું પોતે કરું. આ સિંગલ હડ્ડી. અમારા જીગુ હો. હા જીગુ હો. તો જય માતાજી મિત્રો. જય માતાજી. આપણે જે તલાવની વાત કરીએ એ તલાવમાં જે જોગડીમાં જે ખરા ને એ ભુવાજીનો જ આ ગલ્લો છે. ભુવાજીનો ગલ્લો. બરોબર. જય ભાઈ. જય દશામાં. જય દશામાં. શું ચાલે કયો? બસ કેવી તૈયારી આપણે દશામાંની? તૈયારી વાર છે, બસ તૈયારી કરવાની છે બધી ગાડી. એવું એમ ને એટલે અમે ઘરે ઘરે થઈને બધા ફર્યા બરોબર. તમે જે આ માતાજીની સેવા કરો ને એટલે હું લાલભા રાધભા અને અમારે આખી જીજી ધમાલ કોમેડી ટીમ હોય ને એ આખી વાત તો ફરી હે. બરાબર. તમે વરસાદ ચાલુ તો આ વિડીયો બનાવવા મેળ આવ્યો ને એટલે મેં કહ્યું લાવો આપણે જોગણીમાં તલાવમાં જે પવિત્ર પાણી હતું ને એને આપણે દશામાં પધરાવવાનું કે બધા ભાઈઓ ભેગા થઈને અમે ઘેર ઘેર ફરીએ. અમે શું કર્યું માણસો તો ગટારનું પાણી હોય કે ગમે તે કંઠોળું પાણી હોય ને અચ્છા મૂર્તિ કંઈ મેળતો હોય કેમ કે આપણે સિદ્ધાર્થભાઈને થોડા મળતા જઈએ એ સેવા કરી મળતા એમ તો કામ નાના માતાજી. કારણ કે આમાં સિદ્ધાર્થભાઈનું અને એમના જે ખરા ને સર્કલના સર્કલના એમને માણસો. બધું એ જ કર્યું કારણ કે એ જ કર્યું.
એટલા હેરાન થાય ને કે ના પૂછવાની વાત, કારણ કે જાળો બાળો એટલો બહુ રસ્તામાં હોય એમ. મહિનો થાય ને ભાઈ અને કાપવાનું. વત્તા બીજું કે લાઇટની સગવડ પણ શેડ ઉધી હોય મંદિરે, અને ચા પાણી નાસ્તો એ પોતે જ હીરા કરતા હોય. અને મિત્રો પેલી આગળ તમે વાત કરી ને એમાં વાહની એ અમારા પોતે સિદ્ધાર્થભાઈ એમાં વાસ છે એમનો. અને હમણાં જે પપ્પા હોય ને એ જોગડી મને ભૂત છે બરોબર. એ આખા ગામના. હા આખા ગામના ભૂત. એટલે તમે બે શબ્દ એમને હભળો કઈ કેવી સેવાઓ કરેલી. બોલો સિદ્ધરાજભાઈ. ચા પાણી નાસ્તો સારી સેવા મળે છે આપણા ત્યાં તળાવમાં જોગણીમાં. બરોબર. બધા સદગામના સાથ સહકારથી બધું કામ ચાલે સારું. અને મિત્રો જે પણ આપણા વડોસણ ગામની અંદરમાં જે પણ છોકરાને 5 રૂપિયા હાલવાની ઈચ્છા હોય ઈચ્છા હોય. એ પણ આપી શકાય છે. સેવા આપી શકે છે. કારણ કે આ દિવસ 12 મહિનામાં એક જ દિવસ આવે બરોબર. એક જ દિવસ. એટલે એ બોને તમારો 25-50 રૂપિયાની તમારે લોન થાય. થઈ જશે થઈ જશે. હા? પુણ્યમાં કુવાસીના હા, ગામમાં વપરાય. કુવાસીના કોમમાં વપરાવાનું બરોબર. અને આવો લાભ તો તમને મળે નહીં. મળે ને શું કેવું લાલભા? હા, આ તો ભાગશાળી કહેવાય. તો આપણે બધા મળી અને હળી મળીને આ બધું કરીએ બરોબર. સાચી વાત. ને કે આવું પૂન તો તમને કોઈ જોવા કે કરવા મળે જ ના, નહીં. પૈસા ખર્ચે નહીં મળતું આવું પૂન. તો સિદ્ધાર્થભાઈ મિત્રો આ બધાનો સાથ સહકાર હોય ને તો જ આ વસ્તુ થાય ને કે થતી નથી નહીં. સાચી વાત. તો લે હું બોલાય બા તો આપણે જે જોગડીમાં મંદિર હતું ને હા, હા. એમને આપણે આગળ લોકેશન બધું બતાવી દઈએ. તો સુરેશભાઈ હમ. આપણે એક પેલો વાહ બાચી બસ સ્ટેન્ડ વાળો બરોબર. તો ના હોય તો આપણે એકણ 4-5 ઘરે કહી દઈએ ને એટલે એ લોકો હું એથી બીજા ઘરે ને બીજા ત્રીજા ઘરે જતા રહે. કારણ કે ગોમ છે મોટું બરોબર. મોટું. અને મોટા ભાગની પબ્લિક રહ્યા ખેતરમાં. આ વાત સાચી. કારણ કે આપણે આ ગલ્લા કીધું હવે આ સિદ્ધરાજભાઈ છે ને એ હવે જે ગલ્લા આવશે એમનું જોણ કરશે હા, જોણ બરોબર. કરશે. એ ત્યાંથી પાછા જવાબદારી તમે. એ જવાબદારી એમને મૂકી દીધી આપણે. આવો, આવો. એટલે હવે આપણા ઘરે ઘરે બહુ ફરવું તો બહુ ટાઈમ થઈ જાય બરોબર. અને બ્લોક હવે બહુ મોટો થઈ જાય. હમ. તેના બદલામાં આપણે અમુક ઘરે જઈને કહી દઈએ એટલે એ લોકો એકબીજાને કહી દે. બરોબર જી, બરોબર. એ રીતના કારણ કે એ રીતના આપણો સાથ સહકાર મળશે. કારણ કે ઘરે ઘરે ફરવા જવું તો બહુ ટાઈમ time બહુ થઈ છે. જાય. અને હા. આપણે સિદ્ધરાજભાઈ ને કહી દે ને જે ગલ્લા આવે એને અલે, કહી દે. સિદ્ધરાજભાઈ કહી દેજે હા, તમે. કરી હતી એમને. કરી? હા, આપણા બેનાનું સ્ટેટસ મોબાઈલ નાખવાનું છે. હા, કશું વાંધો નહીં, આવી જાઓ, હો. કશો વાંધો નહીં. તમારે જે બનાવો ને બેનર તો તમે તારે અમને કહી દેજો. અમે અમારી રીતે Join કરી કરી દો. દો. Join કરી દો. જોઈન કરી દે. બરોબર ને? બોલો દશામાની જય. લાલભા હવે આ બસ સ્ટેન્ડ આવી ગયા આપણે. આ બસ હવે બસ સ્ટેન્ડ આવી ગયા. હવે આપણે આગળથી પેલું કર્યું ને હા, હા. તે આગળથી ચાલુ કરી દઈએ. અને સુરેશભાઈ બોલો. આ રસ્તો બતાવી દેજો. તમે બોરિયાઈ જાય હા હા આ બડોસની એન્ટ્રી આ આપણું બસ સ્ટેશન. બોર્ડ બતાવજો એટલે ખ્યાલ આવી જાય. બોર્ડ બતાવજો એટલે ખબર પડી જાય. કેવું જીગા? હા, બરાબર. હા, બોલો. આપણું બસ સ્ટેશન વડોદરાનું. વડોદરાનું બસ સ્ટેન્ડ. સારું ને? જોઈ હેડજો પા. કામાના લપ થઈ જાય. ઓય તો કોલેજ ના વાહ. ના આ બાજુ મારે કોલેજ. બ્લોક પ્લાન ચાલુ આપણે. હેડપ જય માતાજી. ચાલો ભાઈ હા કઈ જવું ગલ્લા ના ના નહીં જવું પડે જઈ હંગા શાંતિ રાખ જઈએ. જય માતાજી મિત્રો આ ગલ્લાવાળા પણ અજમલજી કારણ કે અજમલજી નહીં હાજર એમના ઘરે જ જવું કહેવા આ એમની દુકાન છે અને આના એક પહેલા આપણો વિડીયો બનાવેલો હતો અહીંયા બનાવ્યો હતો ને આપણે મહેશભાઈ. પેલો ગેસ વિશે બનાવ્યો હતો ઓહ. અને એ અજમલજી પણ લાઇટનું ઝૂંપડીમાં જે કર્યું ને દશામાનું જાગરણના દારા એ અમનો પૂરેપૂરો સપોર્ટ હતા કારણ સારે કે આયોજન કર્યું ને. 20 થી 25 આયોજન તો એરિયા જ આપવું ના, ના, સેવાનું સેવા કરી. અને આખો દિવસ બગાડે જોડે રહી એટલે આ પાર્લર એમનું છે વડોસણ ગામનું પહેલા જ બસ સ્ટેન્ડે પાર્લર છે એમનું બરોબર અને જે પણ મિત્રો વડોસણ ગામમાં આવો હા હા એમને અમારા સુધી પહોંચવું હોય તો અહીંયા પણ ગલ્લા પૂછી પેલી વખત પૂછ્યું તું જ ને. અહીંયા પણ ગલ્લા પૂછી હમ. તો તમને સાચું એડ્રેસ ને કઈ જગ્યાએ અમે છીએ ને એ પણ તમને સાચી જગ્યા તમને બતાવી દેવાનું. ગાડી બહુ નહીં ને બાબા? બહુ પિક્ચર વરસાદ થોડો થોડો આવે ને એના હિસાબે. વાહ, રહેતો નહીં બા. તો જય માતાજી મિત્રો આપણે અજમલભાઈનું જે પાર્લર જે બતાવ્યું એમના ઘરે આવી ગયા છીએ એટલે એમની મુલાકાત લઈ લઈએ. આ તારે થોડું બતાવજો મને. કોરોના પા ઓરડ કે જીગા. આ એમનું બીજું પાર્લર હા. યસ
હા લઈ જઈ નીકળ્યો વરસાદ રહેતો નથી ને આમાં હા કોઈ મહેમાન આવો લાગે છે. જય માતાજી મિત્રો. અજમાઈ પાણી છે બાયણું વાગેલું. મહેમાન આવતા દેખાનું જોઈને પાછો વળ્યો. તો બાટા દાદા કો બહાર જતા હતા. આવો આવો અંદર. આ કૂતરો મૂતરો જબર રાખો તમે એ પાછળ આવ્યું એ તો આવશે. પંખા પંખા ચાલુ કરો તા જય માતાજી મિત્રો. આપણે જે અજમલભાઈ ની વાત કરતા હતા એ આ પૃથ્વી અજમલભાઈ. એમને યાદ કરવા પડે એનું કારણ કે સેવા મેં પહેલો નંબર હોય. ભલે એમનો કોઈ પણ ટાઈમે તમે ફોન કરો ને ભલે એમના જોડે ઓર્ડરમાં હોય ને તો પણ આપણે સગવડ આલ દે. અને મસ્ત સેવા તો ભરપૂર સેવા એમનું જે મળે એમ તો સેવા કદી ના હોય. એટલે આજ આપણે એમની મુલાકાત લેવા આવ્યા છીએ અને પેલું પણ આપણે જે દશામાની વાત કરીએ ને એ પણ અમને કહી દઈએ. એટલે આમ માણસ એવો હોય ને જવાબદારી વાળો કે ઘરે ઘરે જઈ જઈને પણ કી આવશે. અને એમના બે ભાઈઓનો રસ્તા સુટલા પહોંચે બરોબર. એ પહોંચો સુટલાનું પોમે લગાવી દે કે ભાઈ તમે બધાય ભલે આપણા જે સેવા થાય અને પબ્લિકના ઘર સુધી તમે આ વાત પહોંચાડજો બરોબર. એ અજમલભાઈ ઓય વરત તો લીધું છે ને આપણે ઓ લીધેલું છે. લીધેલું હોય ને લીધેલું છે. તો પછી વરત લીધું હોય ને જો આપણે દશામાં હશે ને કે લગાડો હેડજો હું હશે ચાલુ જ છે ચાલુ જ એ બેહવા થઈ ગયો. આવો બેહો બેહો. હા બેહો 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 તમે બેહો. એવું હોય? બેહો શાંતિથી. જય માતાજી મિત્રો. હવે આપણે રાજભાને કહીએ કે રાજભા બે શબ્દ અજમલજીને કહી બરોબર. ઓહો. બધાય હું બોલતો જ ત્યારે આવ્યો કે એનું કારણ હમણાં રાજભાની આ હજુ બહુ આવી જાય. આ તો મારે કાયમી ટેવ એટલે તમે અજમલભાઈ કહી દો બે શબ્દ બરોબર. એ તો સમજી જ ગયા હા બરોબર. પણ ફરીથી તમે ખુલ્લા દિલથી કહી દો. આપણે કહેવું પડે કે તમારું કોઈ આજુબાજુ કોઈને વળત હોય ને તો એ દશામાની જે મૂર્તિ હોય ને પેલા ગટરમાં તો ભદ્રાવ ને શું કેવું મહેશભાઈ ખાડામાં ભદ્રાવ ના એવું આપણે આજુબાજુ બધાને કહેવાનું ના, આપણે તો જો જોગીમાના તળાવમાં પૂરી સુવિધા આલેલી જ છે. હા. આપણે સેવાનું લાભ અમે પેલું છીએ જ. એટલા માટે ઈ કન આપણે પહોંચી જ જવાનું. કારણ કે પેલી ઘરે આપણે રાત્રે 9 વાગ્યા હતા બરોબર ને. લાઈટમાં બહુ તકલીફ પડી હતી. અરે એટલે બહુ આપણે- દોડ્યા હતા. કેટલા પૂછો કે વાયર ને બાયર બધું બહુ જ બધું અને છે. ગંતા એ ટાઈમે એવી પોઝિશન હતી કે ખેતરમાં એટલે ને તો આટલા પગ કહી દે અને એના ઉપર વાયર નાખેલો હતો. એટલે બહુ વેસ્ટ વાળું કામ હતું. હા. તો આ પણ સગવડ આલી હતી. તોય સરકાર એ ટાઈમે રાતે કરી દે 9 વાગે સુધી. એ ટાઈમે અજમલજીએ કીધું કે પોર જવાબદારી અમારી કે તમારા મંડળ વાળાને કોઈ નહીં પણ લાઇટિંગ નું કે અમને કહી દો અત્યારથી બરોબર. એટલે પોર અમારી રીતે અમે લાઇટ કરી દઈએ બરોબર. જે જગ્યાએ કેલોજન મારવા ને અમારી રીતે અમે મારી દઈએ કારણ કે એમનું તો કોમ જ લાઇટિંગ બરોબર. અને અમુક ટાઈમ ઘરે હોય એટલે પાર્લરે બી આવે એટલે બાકી પાર્લર તો 24 કલાક ખુલ્લું જ હોય કહેવાનો મતલબ બરોબર. એટલે છોકરા બેઠા હોય અને અજમલભાઈ ઓર્ડરમાં જતા હોય. તો પછી આપણે જે આજુબાજુનું કોઈનો વળત હોય ને તો આપણે તમારે કહી દેવાનું શું કહેવું બરાબર એટલે તમારે બીજો ભદ્રાવ નહીં મૂર્તિ કઈ જગ્યાએ એવું થાય તો દશામાં અરે, ત્રણ જઈ- પાણી વગરના રોડની ધારો પર હા, મૂકી દઈશ. આપણા મેહોણામાં ઘણી જગ્યાએ એવું થાય હો યાર. થાય. હા? પેલી ખારી નદી આ નહીં? શું હોય? ભાઈ મહેશભાઈ પેલી ખારી નદી નહીં ઈકન જતી હોય ને ખારી નદી ઈકન ભદ્રાવતા હોય ગંધાનું પાણી હા ગટરનું પાણી કેવું હોય યા અજમલભાઈ એ ખારી નદી ભદ્રાવતા હોય બધા ભાઈ આમ ના ભદ્રાવ હોય આ આપણે વડોદરામાં તલાવ કેવું મસ્ત એટલે તમે ઈકન ભદ્રાવ આવો શું કેવું અને જેને કોઈ ને કે બહુ અંદર જતા નહીં કારણ કે અંદર હું જીસીબી ગોતરેલું હોય ને એટલે ઊંડું. એટલે અમુક ખાડા ઊંડા બરોબર. એટલે એમ કે બાર તેરે આપણા માપનું આટલું પોણી હોય ને ઈકણ જઈને આપણે મૂર્તિ મૂકવાની બહુ અંદર જવાની જરૂર તો બેસો હું ચા બનાવી લાવું. આ જતા હો હા. ચાલ ભા ચાલ આ લો, લો, પાછા. અમે ઘણી રખાય આપણે છોડ છાપી લઈએ કહીએ ના ના અહીંયા
ઓ પણ ગમે તે ટાઈમે તમે આવો તો ચા તો મળી જ ચા જાય મળી જાય. આપણા ઘર જેવું હવે આખા દાણા કંટાળ્યા બોલો શું નહીં ચા પીધીને તો ચા પી લઈએ ભાઈ આ બીજો કોઈ ભેગો ભેગો પડે આપણને. નહીં? એ તો ડાયાબિટીસ હોશિયાર કે પા હા. હું નહીં પીધો ચા આગા જવા જાય પછી ચા ઢળે એમને આપણને ચા પાઈ પણ હું એમને ચા પાઈ હા? જય માતાજી મિત્રો, અમે હવે જઈએ છીએ આપણે જુગના મંદિર છે ને એ તમને લોકેશન બતાવી દઈએ. આપણે દશામાં ચોકામ ભરાવાનું એ તલાવ બલાવ બધું તમને બતાવી દઈશું. ચાલ ભાગ જઈશું ને આપણે. લો અજમલભાઈ અમે નીકળીએ અમે નીકળીએ. લ્યો, જય માતાજી. આ જ લોકેશન છે આપણો હા દશામાનું જય માતાજી મિત્રો કારણ કે અમે રસ્તો બહુ લોકો બતાવવા જશું તો બહુ ટાઈમ થશે બરોબર એટલે આપણે કહી દઈએ મિત્રોને કે આટલી માં ઝુગડીમાંનું તલાવની જગ્યા ચાલુ થાય બરોબર બરાબર. લાઇટિંગ બધું કામકાજ બધું આપણે ચાલુ થાય. લાઇટિંગ પણ શેડ ગામમાંથી બંને સાઈડોમાં લાઇટિંગ લગાવેલું છું અહીંયા બરોબર અને 2 દિવસ પહેલા આ દવા છોટી હતી આ ઘાસ માટે કારણ કે બધું આડો બહુ ઉગતો હતો ને એના હિસાબથી શું કરું રોડની સાઈડો આમ ખુલ્લી ચોખ્ખી દેખાય એટલે રાતના સમયે લાઇટ તો હોય જ છે પણ તે છતાંય કારણ કે પબ્લિક શું બધી પિક્ચર બહુ ટ્રાફિક થતું હોય બહુ traffic તો એના હિસાબે કોઈ આરામ પગ ના પડે તો એના હિસાબે આ દવા 2 દિવસ પહેલા છોટી છે અહીંથી આપણે ઝુંપડીમાંનું તલાવ બતાવી દઈએ બરોબર શેરડી લોકેશન ભાઈ એટલા બતાવી દઈએ. મહેશભાઈ તમારે કેવું કેવું મારું સારું કેવું હા, હવે આપણે જવાનું હોય પેલી સાઈડ જવાનું બરોબર કારણ કે આ સાઈડ તો આપણે પાડી કરેલી હોય ને એટલે પબ્લિકને ફાવ જ નહીં બરોબર અને તલાવ પણ ઊંડું હોય તો એના હિસાબથી આપણે મંદિર પણ ઝુંપડીમાંનું આગળ બતાવી દઈએ અને ત્યાં આગળ જગ્યા બહુ સરસ હોય કારણ કે એટલી ખુલ્લામાં તમારે દશામાની મોટી મૂર્તિ પધરાવી હોય ને એ પણ જગ્યા પણ સારી છે અને હા મિત્રો, એક બીજી વાત કે આપણે લાલભાનું દશામાનો વિડીયો બનાવ્યો હતો એ તમે જોઈ લેજો સર્ચ મારી કે દશામાનો ચમત્કાર બરાબર જે આ પાડી હક નહીં એથી લાલભા તલાવ પડવા જોઈ અને એમાં મહેશભાઈ એમને બચાવી લે. તમે આગલા વિડીયો જોઈ લેજો. લાલભા આપણે આગળનું લોકેશન ચેક કરી દઈએ બરાબર. થવું લાલભા તો હોય જ બેઠા હતા ને પા ના અહીંયા આગળ આગળ આડી જ પાડ હતી હા અહીંથી એન્ટ્રી કરી હતી ઉપર ચડવા માટે મહેશભાઈ બચાવી લીધા અને મિત્રો કારણ કે સપોર્ટ કરજો બરોબર મહેનત અમારી અને સપોર્ટ તમારો તમારું. કારણ કે કોઈ પણ ડાયરેક્ટ કોઈ મોટું થઈ નહીં શકતું બરોબર અમે તમને આ જે હકીકત થાય ને એ તમને કરી બતાડીએ પણ સપોર્ટ તમારે કરવાનો સપોર્ટ તમારે કરવાનો અને બીજી વાત મિત્રો, આપણા મહેશભાઈની ગાડી છે અને બધા હિંમત આવ્યા છીએ અને હિંમત આપણે સુધીના મંદિરે જવાની તો લાલભા આપણે ગાડી બેસી દો એટલે મિત્રોને પણ ખાઈ પડે કે ના એ ગાડી કરી બરાબર. હવે ભાઈ ગાડી આપણે ચાલુ કરે બરાબર ને. ગાડી જબર મજા આવે નહીં ગાડી મજા આવે ને યાર. બોલો લાલભા રાજભાનો છોકરો વિડીયો ઉતારે એને પણ બતાવી દઈએ
જય માતાજી મિત્રો. આ છે આપણો છોકરો મિતુલ. જય માતાજી. ભાઈ ચાલો. જય માતાજી મિત્રો. બધા ગાડી બી આવી આવીએ. હવે હમુ મંદિર દેખાય એ કારણ અમે જઈ રહ્યા છીએ. હેડો હેડો જલ્દી. જઈને તમને આખું લોકેશન અમે બતાવી દઉં. બધા છોકરાઓ છે મહેનત કરે રાતે ચા પાણી નાસ્તો કરી તો બધું બનાવું કઈ જગ્યાએથી લાવું અને અંદર ઓળી સરસ મજાની હા તો તમે બધું અમે તમને લોકેશન બતાવી દઉં. આગલા વિડીયો તમને બતાવી દઉં. લાલભા ચાલો હેડો ચલો હા જય માતાજી. જય માતા વિડીયો ચાલુ રાખો ને બે તો જય માતાજી મિત્રો. તો આ તમને ગાડી દેખાતી જશે. અમે ગાડી મેળવી લાલભા જઈ રહ્યા બહાર હવા ખાવા માટે. આ મહેશભાઈ ગાડી ચાલુ આવો રાજભા અને જીગો એટલે આપણે રાજભાઈ છોકરો પાસે બેઠો એટલો 3 જણા બેઠા આપણા. મિત્રો આવી ગયો તો મેળ આવી ગયો. હા તમને રસ્તો બતાવી દઈએ. જય માતાજી મિત્રો. તો મંદિર આવી ગયું છે તો તમને આગળ લોકેશન અમે બતાવી દઈએ. આ મહેશભાઈ ઉતર્યા રાજભાઈ ઉતર્યા બરોબર ઉતરી હો. લાલભા તો ફૂલ તૈયારીમાં જ હોય. જય માતાજી મિત્રો. હવે આપણે જોગડીમાનું મંદિર બતાવી દઈએ કારણ કે હવે આપણે મેન સ્થળ ઉપર આવી જઈએ લોકેશન ઉપર બરોબર. પેલા મંદિરના આપણે દર્શન કરાવી દઈએ અને પછી આર્યો આપણે જગ્યા બતાવી દઈએ. તો આ છે એ માજી આપણે મંદિરની અંદરમાં આવી જઈએ. આ શોભાની વગર ત્યાં છે. શોભા તો ત્યાં. દર્શન કરતા બતાવી દઈએ આપણે. દર્શન કરી જાવ. ના ના વાંધો નહીં. તું ના, ના, ના. આવો આવો હા વાંધો નહીં. તમે અંદર જો. બોલો માં જોગણી માત કી જય. સુરેશભાઈ તમે પણ દર્શન કરતા તમને બતાતો હા હા હા. આવી જાઓ. જય માતાજી મિત્રો. હું દર્શન કરવા માટે રહી ગયો. હું દર્શન કરવા જઉં છું. ચલો મારા સાથે. જય માં. બોલો જોગણી માત કી જય. તો હવે મિત્રો આગળ લોકેશન તમે બતાવી દઈશું અને અમારો વિડીયો ઉતારવા આવશે અમારા હાથવાનો છોકરો એટલે કે મિતલો. એ મિતા મિત્ર આવી જાય બરોબર જલ્દી. કારણ કે વરસાદની તૈયારી છે એ પહેલા હા ને આપણે અહીંયા બધું બતાવી દઈએ બરોબર. તલાવ પણ મોટું છે અને પાણીની સગવડ પણ આ ફાઇટડી મેલેલું જ છે. જે પબ્લિકને જેને પાવું હોય એ પાઈ શકે છે. તો અહીંથી એન્ટ્રી કરવાની છે. મહેશભાઈ હા હવે હેડો તમારું શું કેવો વિચાર છે ભાઈ? તમે બે શબ્દ બોલો આવો યાર. શું કેવું? મારે તો કોઈ કહેવું નહીં. મારા હાલ થોડી હાલત ખરાબ હોય. હા તો હું કહી દઉં. હા કહી દીધું. તો આપણે જે આપણા મંદિરે આપણે જે ઓળી કીધી હતી ને હા, આ રીતે ઓળી. એ આ રૂમ છે બરોબર. આ રૂમમાં આપણે ચા પાણીને બધું સગવડ આમાં બધું જે પડી રહે અને આ દર રવિવારે પબ્લિક પણ હોય બહુ દર્શન કરવા આવે બરોબર. અને અમારે પણ એક ઈચ્છા છે કે એક જોગડીમાંનો વિડીયો અમે બનાવીએ બરોબર. તો અમે આ દશામાનો બનાવીએ આ બ્લોગ કરીએ અને એમાં પણ આ ઓલીમાં બધું સામાન હોય અને રસોડું પણ અહીંયા હોય જ છે બરોબર. હજુ આ બધું સાફ સફાઈ કરવા બાકી આ જીગોને સાફ કરવા આવો ને જીગા. તો મિત્રો તમે જોયું ને લાલભાઈ આપણે વળી બતાવી તો આની વળી બધી સામાન પડ્યો હવે રસોડાના આપણે પૌવા ચા પાણી નાસ્તો બધું અહીંયાથી બધી સગવડ કર્યું. કારણ કે મિત્રો અમે આગળ ઓળી કીધી હતી હા આ બ્લોકમાં જ કીધી અને અમે ઓળી ના બતાડીએ તો પબ્લિકને એવું લાગે કે અરે બનાવવાના ધંધા છે બરોબર. પણ અમે જે હોય સત્ય ઘટના બતાડીએ. અને હવે બીજી કઈ વાત ખબર તો જે દુકાનો ટેબાની વાત કરી કે નહીં તમે આગળ વાત કરી હા. એ ભૈયા અત્યારે બધા હોય પણ દસમા જાગરના બધા હોય તો મેચ કરતા હોય અહીંયા આમ પબ્લિકમાં ભજન સંતવાણીનું આયોજન આપણા આ જગ્યાએ હોય મતલબ બતાવી દે એ જગ્યાએ ભજન સંતવાણીનું આયોજન હોય અને પબ્લિક બધી
ઘણી બધી આવે છે દશામાં જાગરને બહુ મજા આવે છે. તમે કોઈક દિવસ આવો વડુસણ ગામમાં. શું કહેવાય આભા? હા વાત સાચી છે. જય માતાજી મિત્રો, કે આપણે જે આ વડોસરનું તલાવની જે વાત કરતા હતા, કારણ કે વડોસર નહીં અમારું જ તલાવ. હા. કારણ કે આ તલાવમાં નાયા હે ને બધું જે તાર રજા હોતી ત્યારે અહીં જ મોજ મસ્તી કરવા આવતા. નાવા આવતા. નાવા આવતા. સાચી વાત. તો આપણે જે તલાવની વાત કરતા હતા એ તલાવ કમ્પ્લીટ આપણે લોકેશન ઉપર જ છીએ. અને આ સાઈડથી આપણે જે બતાવ્યું ને આપણે પેલા રસ્તો એ કમ્પ્લીટ રોડ જ છે ગામમાંથી આવવા માટેનું, બરાબર. અને બંને સાઈડ લાઇટની સગવડ પણ કરેલી. અને અહીંયાથી તમે આવો તો આપણો બાયપાસ અહીંથી 2 ખેતરમાં જ છે, એટલે કહેવાનો મતલબ અડધો કિલોમીટર જ છે, બરાબર. એટલે આ પણ રોડ કમ્પ્લીટ આરસીસી કરેલો જ છે. અને આટલાથી તમારા દશામાં પધરાવા. હા, અહીંયાથી જ. હકીકત આપણે બહુ અંદર ના જવું. હા, બહુ અંદરે ના બહુ જવું, અંદર ના જવું, ખાડો પાહો અંદર. કારણ કે એવું પેલી જીસીબીસી ગોદાયેલું અને કઈ જગ્યાએ કેટલું ખાડું હોય એ કોઈ નક્કી ના હોય. કારણ કે પાણીની કોઈ કદી મજાક ના કરવી. દુર્ભાવ વાત સાચી ને? બરાબર છે. હા, હા, બરાબર કીધું. એટલે બધાને કહી દેવું આપણે. કહી દેવું. બરોબર. અહીંયાથી દશામાને પધરાવાના. હા. બાકી વધારે આગળ જવું નહીં. કેમ કે આગળ ખાડો કરેલો હોય. તમને બધા વિડીયો બતાવી દીધા. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, આજુબાજુના ગામના જેમ કે પાલાવાસના, બોરિયા, મરેરા, હફકેડા, ગોકળગઢ ગમે તે ગામ હોય તો તમારે અહીંયા મૂર્તિ પધરાવા આવું. આ પાણી એકદમ ચોખ્ખું ને કંચન જેવું હોય. એવું કેવું લાલભા? સાચી વાત ને? અને હા મિત્રો, અમે તમારું સુધી આ વાત પહોંચાડીએ, બરોબર. અને તમે પણ બનાવતો જેટલી વધારે પ્રયત્ન કરજો કે બીજે પબ્લિક સુધી આ વિડીયો પહોંચે. ઓકે, હા. બરોબર? શેર કરજો હા, વધારે. શેર કરજો. તો આટલે આપણો વિડીયો પૂરો કરીએ તાર. બહુ જય દશામાં. જય જય દશામાં. દશામાં.